બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં શાંતિ પર્વનો મહિમા। શાંતિ પર્વનું આજે બીજું કડવું સાંભળશો। પ્રથમ કડવામાં ધર્મરાજાને ભીષ્મ પિતા જ્ઞાન આપે છે અને ધર્મરાજા પછી પ્રશ્ન કરે છે કે પ્રભુ ભીષ્મ પિતા દાદા, મનુષ્યનો આ દેહ પામીને પહેલા શો ઉપાય કરવો મને સમજાવો। ભીષ્મ પિતા સમજાવે છે ત્યાં સુધી સાંભળ્યું અને આગળ બીજું કડવું સાંભળો। વૈષમ પાયણી પેર બોલ્યા છે સુણજન મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું શાંતિ પર્વનો મહિમા। મનુષ્ય કેરો દેહ ધરીને પહેલા વહેલું શું કરવું, આત્માની તો રીત સમજાવું ને તેમાં લક્ષ્ય જ ધરવું। ઝાડ પહાડ જેવા જે જીવોને જડાત્મા કહેવાય, તેને કઈ જ્ઞાન ન મળે ઓરે ધર્મરાય। વ્યવહારનું કે પરમાર્થનું જડાત્માન નહીં જ્ઞાન, તેથી તે જીવ જડાત્મા છે ઓરે ધર્મરાજન। કીટ પતંગ કે પશુ પક્ષી જીવાત્મા છે તે, વ્યવહારનું એકલું જ્ઞાન એને સર્વની ભૌતિક દેહ। એને નહીં જ્ઞાન પરમાર્થનું માટે જીવ કહેવાય। મનુષ્ય દેહીને બે જ્ઞાન થાય તેથી આત્મા ગણાય। વ્યવહારનું ને પરમાર્થનું બેવું થઈ શકે જ્ઞાન, તે સારું તે આત્મા ગણાય સુણ સતી સંતાન। ઋષિ વૈશંપાય કહે છે કે આ શાંતિ પર્વનો મહિમા સાંભળો। મનુષ્યનો દેહ ધરી અને પહેલા શું કરવું એ આત્માની હું રીતિ સમજાવું છું, તેમાં લક્ષ્ય રાખીને સાંભળો। આ ઝાડ પહાડ એ જે જીવો છે એને જડાત્મા કહેવાય, એને કંઈ જ્ઞાન ન મળે ધર્મરાજા। વ્યવહારનું કે પરમાર્થનું જડાત્માને જ્ઞાન ન હોય તેથી તે જીવ જડાત્મા છે ધર્મરાજા। કીટ પતંગ કે પશુ પક્ષી એ જીવાત્મા છે, એમને વ્યવહારનું જ એકલું જ્ઞાન છે, બધાની જેમ એને પણ દેહ છે, પરંતુ એને પરમાર્થનું જ્ઞાન નથી માટે એ જીવ કહેવાય। અને મનુષ્ય દેહને બે જ્ઞાન થાય તેથી એ આત્મા ગણાય। વ્યવહારનું ને પરમાર્થનું બેઉ જ્ઞાન થઈ શકે તે સારું તે આત્મા ગણાય સતી સંતાન। મનુષ્ય જાતિ વ્યવહાર સમજે ને પરમાર્થ ન જાણે, તો તે આત્મા જીવ દશાનો પશુ પક્ષી પ્રમાણે। મનુષ્ય જાતિ જો વ્યવહારમાં ન સમજે અને પરમાર્થને ન જાણે, દાન પુણ્યને ન જાણે, તો તે આત્મા જીવ દશાનો પશુ પક્ષીના પ્રમાણે જ છે। બે જ્ઞાન થવાની શક્તિ છતાં ગ્રહણ કરે એક જ્ઞાન, પરમ વસ્તુને નવ સમજો તે જીવાત્મા સમાન।
પરમ પદનું જ્ઞાન તને છે, હવે શું માગે શાંતિ? મેં માર્યા મારા મારે લાંબવા, એ તુજમાં ભૂલ ભ્રાંતિ. બે જ્ઞાન થવાની શક્તિ મનુષ્યમાં હોય છતાં એક જ જ્ઞાન રાખે, પોતે ખાય પીએ અને મોજ કરે, પરંતુ ધર્મ ધ્યાન પુણ્ય દાન કરે નહીં, પરમ વસ્તુને ન સમજે, એ જીવાત્મા ખાલી આત્મા સમાન કહેવાય, જીવ સમાન કહેવાય. પરમ પદનું જ્ઞાન તને છે ધર્મરાજા, હવે તું શું શાંતિ માંગે છે? કે મેં માર્યા ને મારા મારેલા મુવા, એ જ તારામાં ભૂલ ને એ જ ભ્રાંતિ છે, ભ્રમ છે તારો. તે તો તારો ધર્મ બજાવ્યો ને તેમાં નહીં તને દોષ, જગતની થઈ મિથ્યા કહેણી, તેમાં શું અફસોસ. ધર્મ રાજાએ કહ્યું કે ભીષ્મ દાદા બતાવો સર્વેના ધર્મ, કોણ પ્રાણીએ કોણ પ્રકારે કરવા દૈહિક કર્મ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શૂદ્રો વર્ણાશ્રમ છે ચાર, તે ચારનો શું ધર્મ પિતાજી, કેમ વર્તે વ્યવહાર. તે તારો ધર્મ બજાવ્યો છે ધર્મરાજા, તેમાં તને કઈ દોષ નથી, આ જગતની મિથ્યા કહેણી છે, અને તેમાં તું શું અફસોસ કરે છે? ધર્મરાજાએ કહ્યું છે કે ભીષ્મ પિતા, બધાયના ધર્મ બતાવો, કોણ પ્રાણીએ અને મનુષ્ય કયા પ્રકારે દૈહિકના કર્મ કરવા જોઈએ, સંસારમાં કર્મ કરવા જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, આ ચાર વર્ણાશ્રમ છે, એ ચારોનો શું ધર્મ છે પિતામહ, અને કેવી રીતે વ્યવહાર વર્તે છે? એટલે બોલ્યા ભીષ્મ દાદા, સાંભળો દીકરા જ્યેષ્ઠ, ચારે વર્ણમાં બ્રાહ્મણ જાતિ, ત્રણ વર્ણથી શ્રેષ્ઠ. અનાદિથી ઉત્તમ દેહી પાંડવ કેરી જાણો, ત્રણે વર્ણના તે તો ગુરુ શ્રદ્ધાયુર્માયાણો. ષટકર્મો દ્વિજોએ કરવાને, સ્નાન સંધ્યાને હોમ, ગાયત્રી જપ પિતૃના તર્પણ, સ્વાધ્યાય શુભ ભોમ. ત્રણ વર્ણને ઉપદેશ કરવો ને ભણાવવાની વિદ્યા, પાતક મુક્તિ કર્મ કરાવે, વળી દાન લેવાય. એ દેહી ધર્મ બ્રાહ્મણ કેરો કહે છે ભીષ્મ પિતા, દૈહિક ધર્મ કહું ક્ષત્રિયનો, સાંભળો ધર્મ રાય. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર વર્ણાશ્રમ ચાર છે, અને તેમનો શું વ્યવહાર છે? એટલે ભીષ્મ પિતા કહે છે કે ધર્મરાજ, ચારે વર્ણમાં જે બ્રાહ્મણ જાતિ છે એ થોડી શ્રેષ્ઠ ગણાય છે ત્રણથી. અનાદિથી ઉત્તમ દેહ છે, અને ત્રણેય વર્ણના તે ગુરુ છે. શ્રદ્ધા તમે ઉરમાં રાખો. ષટકર્મો બીજાએ થોડાય કરાય, સ્નાન સંધ્યા હોમ ગાયત્રી જપ પિતૃ તર્પણ સ્વાધ્યાય એ બધું બ્રાહ્મણ કરે છે. ત્રણેય વર્ણને ઉપદેશ કરવો, વિદ્યા ભણાવવી,
પાપ કર્મમાંથી કેવી રીતે મુક્તિ કરવી એ અને વળી દાન પણ એમનાથી લઈ શકાય છે. એ જ દેહી ધર્મ બ્રાહ્મણનો છે. ભીષ્મ પિતા કહે છે કે દૈહિક ધર્મ હું ક્ષત્રિયનો કહું તે હવે સાંભળો ધર્મરાજા. ક્ષત્રિયે બહુ પાળવી નીતિ, હાથે આ યુદ્ધ ધરવું, ત્રણે વર્ણ ને ન્યાય, દેવો ને રાજ્ય ભૂમિ પર કરવું. ત્રણે વર્ણની રે રક્ષા કરવી ને ગૌ બ્રાહ્મણની રક્ષા, નીતિ પાળવા પળાવવી, સૌને સદાય રહેવું અપેક્ષા. ક્ષત્રિયોએ ખૂબ નીતિ પાળવાની હોય છે. હાથમાં આયુધ રાખવાના, ત્રણેય વર્ણને ન્યાય કરી આપવાનો, ભૂમિ ઉપર રાજ્ય કરવાનું, ત્રણેય વર્ણની રક્ષા કરવાની, ગૌ બ્રાહ્મણની રક્ષા કરવાની, બેન બેટીની રક્ષા કરવાની, નીતિ પાળવા અને બધાને પળાવવાની, સદાય અપેક્ષા વગરનું કાર્ય કરવાનું. હવે હું વૈશ્યનો ધર્મ કહું છું. હવે વૈશ્યનો ધર્મ કહું તે ધ્યાનમાં લેજો ધર્મ, અન્ન ઉપજાવવા ખેતી રે કરવી ને કરવા વેપાર કર્મ. વસ્ત્ર આભૂષણ ને પરચૂરણ વેચવું નફો ખાઈ, નીતિથી કરવો સત્તરયાની કરવી નહીં સવાઈ. દેહિક ધર્મ વૈશ્ય તણો એને સુણો યુધિષ્ઠિર રાય, શુદ્રનો દૈહિક ધર્મ બતાવું શાસ્ત્રમાં જે વખણાય. ભીષ્મ પિતા વૈશ્યનો ધર્મ કહે છે ધ્યાનમાં લેજો કે રાજા ધર્મ અન્ન ઉપજાવવા માટે ખેતી કરવી, વેપાર કરવા, વસ્ત્ર આભૂષણ ને પરચુરણ એ વેચવું નફો ખાઈને, અને નીતિથી સત્તરાની નફો કરવો, વધારે કરવો નહીં, સવાયો કરવો નહીં. દૈહિક ધર્મ એ વૈશ્યતણો છે. યુધિષ્ઠિર રાજા તું સાંભળ, હવે હું શૂદ્રનું દૈહિક ધર્મ બતાવું છું જે શાસ્ત્રોમાં લખાયેલું છે, વખણાય છે. ત્રણેય વર્ણની રે ચાકરી કરવી ને શૂદ્રનો એ અધિકાર, અવર ઉદ્યોગ હાથમાં ન લેવો, સાંભળ કુંતી કુમાર. એટલે રે બોલ્યા છે ધર્મ રાજા એ તો સમજો મર્મ, પણ મહારાજા રાજાને રૈયત તે બેનો શો ધર્મ. શૂદ્રનો દૈહિક ધર્મ બતાવ્યો છે કે ત્રણેય વર્ણની ચાકરી કરવી એ શૂદ્રનો અધિકાર છે, બીજો ઉદ્યોગ એ હાથમાં ન લે. એ સાંભળ કુંતીના કુમાર. એટલે ધર્મરાજા કહે છે કે પ્રભુ પિતામહ એ તો હું મર્મ સમજી ગયો, પણ મહારાજ રાજા અને રૈયત, રાજા અને પ્રજા એ બેનો શું ધર્મ છે? એટલે બોલ્યા ભીષ્મ પિતા કે રૈયત નો કહું ધર્મ, માતા પિતા તુલ્ય રાજાને ગણવો ને માનવું ઉત્કૃષ્ટ કર્મ. સોગન પાળવા રાજ ગાદીના ને આમન્યા નવ પરવી, સોગન પાળવા રાજ ગાદીના ને આમન્યા નવ પર હરવી. રાજાને માથે કષ્ટ પડે તો રૈયતે મદદ કરવી. રૈયત કેરો ધર્મ જાય છે સાંભળો કુંતીના તન, ધર્મ કહે હવે રાજા કેરો દ્રઢતા રાખવી મન.
ધર્મ કહું હવે રાજા કેરો ને દ્રઢતા રાખવી મન અવની માંથી રે ઉપજ લેવીને બીજું ન કરવું ફંડ હરામ ખોરો ને શિક્ષા દેવી વળી દેવો એમને દંડ જેવો અપરાધ તેવી રે શિક્ષા ને તેથી નહીં એ વિશેષ અપરાધી અજ્ઞાની ફાવે તે બોલે ને તેનો ન રાખવો દ્વેષ પક્ષ વિનાનો ન્યાય જ કરવો ને કા હોય છોટો કે મોટો લાંચ ન લેવી ને લેવા ન દેવી ને ન દેવો ઇન્સાફ મોટો વિશ્વ પિતા કહે છે કે રૈયતનો તને ધર્મ કરું માતા પિતા તુલ્ય રૈયતે રાજાને ગણવી એ એમનું કર્મ છે અને રાજગાદીના સોગન પાળવાના આમન્યા મુકાય નહીં રાજાને માથે જો કષ્ટ પડે તો રૈયતને મદદ કરવાની રૈયતનો એ જ ધર્મ છે કુંતીના દીકરા હવે હું તને રાજાનો ધર્મ કહું છું એ દ્રઢતા રાખીને તું સાંભળ કે રાજાએ દ્રઢતા રાખવી મનમાં અને ધરતીમાંથી ઉપજ લેવી બીજું કંઈ ફંડ કરવું નહીં હરામખોરોને શિક્ષા દેવી અને એમને દંડ આપવો એ રાજાનું કર્મ છે જેવો અપરાધ તેવી એને શિક્ષા એનાથી વિશેષ એને દંડ અપાય નહીં શિક્ષા અપાય નહીં અપરાધી અજ્ઞાની જેમ ફાવે એમ બોલે એનો મનમાં દ્વેષ રખાય નહીં અને પક્ષ વિનાનો ન્યાય રાજાએ કરવો ભલે છોટો હોય કે મોટો પણ લાંચ ન લેવી ને લેવાય ન દેવી અને મોટો ઇન્સાફ ન કરવો ધર્મની બહાર જઈને ન્યાયાધીશ થઈને બેસે પછી કરે અન્યાય ગરીબોને ગરદન મારે ને ગૃહસ્થની શ્રમ લેવાય રાતા ચક્ષે ઘાટારે કાઢીને બહુ બોલે ન્યાય કરતા ધમકી આપે ને બીક બતાવે તેથી ઘણા જન ડરતા ન્યાયાધીશ થઈને બેસે પછી અન્યાય કરે ગરીબોને ગરદન મારે ઘરબારીઓની બિલકુલ શરમ ન લે રાતા આંખો કરી રાતા ચક્ષ કરીને ઘાટા કાઢીને બહુ બોલે ન્યાય નહીં કરતા એ બોલે વધારે ધમકી આપે ને બીક બતાવે એનાથી બધા લોકો ડરે અપરાધી બહુ કહી ન શકે ને મનમાં તે મૂંઝાય અરજદાર સી અરજ કરે ને કોઈનો નહીં ઉપાય ન્યાયી થઈને ધ્યાન દઈને બેની ન સાંભળે વાત તે જન શો ન્યાય આપી શકે ચાહે તેની કરે ઘાત એવો ન્યાયી લખ 84 ને જન્મ નરક પળાય તે પ્રાણીનું ન થાય સારું જડમૂળથી તો જાય ન રહે ખાવાની ખોરાકીને ન રહે પરિવાર લીલે લીલું તેવારે દેખે અજવાળું ઘડીક ચાર રાજને અંતે નરક પામે ને અન્યાય કરે માટે વળી વિશ્વની ખાએ ગાળો લાંસન લઈ લે લલાટે ખરું ખોટું કાઢવું ખોળી રાજાની ચતુરાઈ શત્રુ સૂતનો ન્યાય જ સરખો ને કરે તે જન ન્યાયી
રૈયત જાણી બેટા બેટી દંડી ધન ન વરવું, દુનિયાને દુઃખ પડે તેવું કામ નહીં આદરવું. ભીષ્મ પિતા કહે છે કે અપરાધી વધારે કહી ન શકે ને મનમાં એ મૂંઝાય. અરજદાર તો શું અરજ કરે, એને કઈ ઉપાય હોય નહીં, પરંતુ ન્યાયી થઈને ધ્યાન દઈને બેની વાત ન સાંભળે અને એ જનને એ શું ન્યાય આપી શકે? એ બે બંનેમાંથી ગમે એની ઘા કરી નાખે એવો ન્યાયી એ 184 એ જન્મ નરકમાં પળાય. એ પ્રાણીનું કદીએ સારું ન થાય ને જળમૂળ થઈ જાય. એને ખાવાની ખોરાકી ન રહે, પરિવાર ન રહે. એ તે ઘડીએ ખાલી લીલું અજવાળું 4 ઘડી માટે દેખે, પરંતુ રાજ્યને અંતમાં એ નરક પામે અને ન્યાય કરે માટે વળી એ વિશ્વની ગાળો ખાઈને લાંછન પણ લગાડીને જાય. ખરું ખોટું કાઢવું ખોળી એ રાજાની ચતુરાઈ, શત્રુ સૂતનો ન્યાય સરખો કરે તે જન ન્યાયી. ખરું ખોટું ગોતી કાઢવો એ રાજાની ચતુરાઈ છે. શત્રુનો ન્યાય સરખો કરે એ જ જન ન્યાયી કહેવાય. રૈયત બેટા બેટી જાણવી અને એનું ધન ન હરાય, દુનિયાને દુઃખ પડે તેવું કામ ન આદરવું. રૈયત છે દુખી કે સુખી તે કરવું શોધન, ગરીબને પૂછી પરવીણ થાવું ને વિચાર લેવો મન. ધનવંતાને પૂછી ન જોવું છે કઈ સુખ કે દુઃખ, કષ્ટ કંગાળનું એ શું જાણે ને સુખ કહે હસી મુખ. રૈયત દુખી છે કે સુખી એનું સંશોધન કરવું, ગરીબોને પૂછી અને પ્રવીણ થવું, હોશિયાર થવું, ગરીબો જોડેથી વાત લેવી, ખબર પડી જાય સાચે સાચની એવો વિચાર કરવો. ધનવંતાને કદી ન પૂછવું કે તમારે સુખ છે કે દુઃખ. એ કંગાળનું કષ્ટ શું જાણે, ગરીબનું કષ્ટ ધનવંતો શું જાણે. એ હસીને એમ જ કહેશે કે સુખ જ છે. વેઠ ને વેરો વણ વિવેકે દેવો નહીં કોઈ કાળ, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને થાવું ગૌ બ્રાહ્મણ પતિપાળ. વિના અપરાધીને શિક્ષા કરવી તે છે બહુ પાપ, અપરાધીને શિક્ષા ન આપે તેને નડે વિતાપ. પક્ષ કરે તો પતનો વ્યાધિને નીકળે તેને અંગ, રુધિર પરવું વહે શરીરે ને કોઈએ ન બેસે સંગ. વેઠ ને વેરો પણ વગર વિવેકે દેવો નહીં, શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ થવું. અપરાધ વગરનાને શિક્ષા કરવી તે મોટું પાપ છે, અને અપરાધીને શિક્ષા જો ના આપે તો એને પણ પાપ છે. જો પક્ષ કરે તો એને વ્યાધિ થાય, ઉપાધિ થાય ને તેને અંગમાં રુધિર નીકળે, પરુ નીકળે, કોઈ એની જોડે ન બેસે એવી હાલત આવે. લાંચ લે તો લકવો થાય ને રહી જાય અડધું પાસું, શરીર જીભ વાળી ના વળે નેત્રે સદાય ચોમાસું. જો લાંચ લે તો એને લકવો જરૂર થાય અને એનું અડધું અંગ રહી જાય, એનું શરીર કે જીભ અડધા અંગની વળે નહીં અને એની આંખોમાં સદાય પાણી જતું હોય ચોમાસા જેમ. અને કરી તે વ્યાધિ પામે થાય પ્રભુનો ચોર, આ લોક પરલોક સુખ ન પામે વેઠે નરક અઘોર. રૈયત ને રાખવી રાજી માને દુઃખ પડે તો એમનું હરવું, જે કોઈ અધર્મ કરે તેના સામું યુદ્ધ યાદરવું. રૈયતને રાજી રાખવી અને એમનું દુઃખ પડે તો હરી લેવું, જે કોઈ અધર્મ કરે તેના સામું યુદ્ધ કરવું.
ધર્મ એવો છે રાજા કેરો, સાંભળો ધર્મ ભૂપાળ. એટલે યુધિષ્ઠિર એમ જ બોલ્યા, ઓર સંતનું ના બાળ. પુરુષ કેરો ને પ્રેમ દા કેરો, ધર્મ બતાવો આજ. ભીષ્મ પિતા કહે પુરુષ કેરો, કયું કયું છે કાજ. ભીષ્મ પિતા કહે છે કે ધર્મરાજા, રાજાનો ધર્મ એવો છે, તમે ધ્યાનથી સાંભળો. એટલે પછી યુધિષ્ઠિર બોલ્યા છે કે હે શંતનુના બાળક પિતામહ રાજા ભીષ્મ, પુરુષ અને એની પત્ની પ્રેમદાનો ધર્મ કેવો છે એ મને બતાવો. ત્યારે ભીષ્મ પિતા કહે છે કે પુરુષનું કયું કયું કામ છે તે કહું છું. રીતિમાં રહે નીતિ પૂર્વક અન્ય ધન પેદા કરવું. માતા પિતા ને પુત્ર ને પત્ની એમનું ઉદર ભરવું. નીતિમાં અબળા એમ રહે તો તેને ન દેવું દુઃખ. પાલન પોષણ સારી રીતે કરીને આપવું સુખ. રૂપ વિષયથી પોતાની સોડી પર ધારા શું હળે. તેવા વ્યભિચારી પ્રાણીને રક્ત કોડ નીકળે. ભીષ્મ પિતા કહે છે કે રીતિમાં રહે, નીતિપૂર્વક જો રહે, એને અન્ન અને ધન જ પેદા કરવાનું હોય. માતા પિતા પુત્ર અને પત્ની એમનું પેટ ભરવાનું કમાઈને લાવી. અને જો નીતિમાં અબળા હોય તો તેને બિલકુલ દુઃખ ન અપાય. એનું પાલન પોષણ સારી રીતે કરવું અને સારી રીતે સુખ આપવું. રૂપ અને વિષયથી પોતાની પત્ની છોડીને પરધારાથી જે ખરાબ દ્રષ્ટિ કરે, એનાથી જે હળે છે, એની સાથે જે સંગ કરે છે, તેવા વ્યભિચારી પ્રાણીને લાલ પ્રકારનો કોડ નીકળે છે. પત્નીને પાળવી એ ધર્મપતિનો સાંભળો ધર્મરાય. નારી કેરા ધર્મ તણી હું કહું તને કથાય. પોતાની પત્નીને પાળવી એ જ પતિનો ધર્મ હોય છે. હવે હું પત્નીનો નારીનો ધર્મ કહું છું, એ સાંભળ. પતિને પરમેશ્વર ગણવો ને નેત્ર કીકી પ્રમાણે. કંથના દુખે દુખી થાવું, કા સુખ માણે ન માણે. પતિની મરજી પ્રમાણે રહેવું ને જે કહે તે શિષ્ય ધરવું. કષ્ટ પડે તે તો વેઠી રે લેવું ને જે કહે તે આદરવું. પર નર શું તો નજર ન કરવીને કુદ્રષ્ટિ રાખીને. પાસે પતિ ન હોય તો શું દરભાસન નાખીને. પતિ પહેલું ભોજન ન કરવું ને પતિ ન હોય ઘેર. તો સારા શણગાર ન સજવા, માણવી નહીં સુખ લેર. પતિ પોતાને ઘેર હોય તો સજવા સૌ શણગાર. સ્વામીને જમાડીને રે જમવું, સેવામાં રહેવું તૈયાર. શરીર સેવા ચરણ ચંપીને કરવી પ્રભુ તુલ્ય જાણી.
બોલાવે તેને આધીન થાવું ને વધવી દીન વાણી, બોલાવે ત્યારે આધીન થાવું ને વધવી દીનથી વાણી. પતિને પરમેશ્વર ગણવો આંખની કીકી પ્રમાણે, પતિના દુઃખમાં દુઃખી થવું, ભલે સુખ મળે કે ન મળે, પતિની મરજી પ્રમાણે રહેવું અને જે કહે તે પ્રમાણે માથું આગળ ધરવું, કષ્ટ પડે તો દુઃખ વેઠી લેવું, પરપુરુષથી નજર ન કરવી કુદુષ્ટિ રાખીને, અને પાસે પતિ ન હોય, જે દિવસે ઘરે પતિ ન હોય તે દિવસે દરભાત નાખીને સૂવું, પતિના પહેલું ભોજન ન કરવું, પતિ જો ઘરે ન હોય તો સારા શણગાર ન સજવા અને સુખની લહેર માણવી નહીં, પોતાનો કંથ ઘરે ન હોય તો, જો ઘરે હોય તો સજવા ખૂબ શણગાર, સ્વામીને જમાડીને જમવું, સેવામાં તૈયાર રહેવું, શરીરની સેવા ચરણ ચાંપવાની કરવી, પ્રભુ તુલ્ય જાણીને પતિની સેવા કરવી, જ્યારે બોલાવે ત્યારે તેમને આધીન થવું અને દીનતાથી એમની સામે નરમાસથી વાણી વધવી. એવા ધર્મ બહુ નારીના લાંબો છે વિસ્તાર, થોડામાં ઘણું જાણવું ઓ કુંતી ના કુમાર. આગળની કથા ત્રીજા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.